વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં એવા યોગ સર્જાયા છે કે લાંબુ ચાલશે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ. ચોંકાવનારી ભવિષ્યવાણી આ વિડીયોમાં આપણે જાણીએ. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, યુદ્ધની પરિસ્થિતિઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. યુદ્ધ અમસ્તું ભડક્યું નથી, ભડકાવવામાં આવ્યું છે. રાહુ અને મંગળની જે યુતિ સર્જાઈ છે તેમાં યુદ્ધના યોગ સર્જાયા છે. પરંતુ આ યુદ્ધ લાંબુ ચાલશે તેવી ગ્રહ દશા પણ સર્જાઈ રહી છે. કારણ કે શનિ અને મંગળની જોડી યુતિ આ યુદ્ધ વધુ લંબાવે તેવી શક્યતા છે. એટલું જ નહીં, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર એ પણ કહે છે કે બે ગ્રહણ વચ્ચે ચાલતું યુદ્ધ એટલે કે વિશ્વ માટે મહાસંકટ. ત્યારે ગ્રહોની ભવિષ્યવાણી શું કહે છે, આવો એના પર વિસ્તૃત નજર કરીએ. મંગળ અને રાહુની યુતિ આપી રહી છે મોટા સંકેત. મિત્રો, હાલ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની રાશિ કુંભમાં મંગળ અને રાહુની યુતિ સર્જાઈ છે. આ બે ગ્રહોની યુતિ સર્જાતા જ યુદ્ધનું મહાસંકટ સર્જાયું છે. ત્યારે આ યુતિ આગળ જતા વધુ મહાસંકટ સર્જશે. કારણ કે 2 એપ્રિલ સુધી આ યુતિ રહેવાની છે. ત્યાં સુધી વિશ્વભરમાં ડામાડોળ સ્થિતિ રહી શકે છે. મીન રાશિમાં સ્થિતિ વધુ વકરશે. જો કે આગળ જતા સ્થિતિ વધુ વણસી શકે છે. કારણ કે મંગળથી અલગ થતા બાદ રાહુ એ મીન રાશિમાં શનિ સાથે યુતિ કરશે. જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે મંગળ એ અગ્નિ તત્વ છે અને જ્યારે શનિ સાથે યુતિ કરે છે ત્યારે પરિણામો ધાર્યા કરતાં વધુ ખતરનાક આવે છે. સ્થિતિ તો ત્યારે વણસી શકે છે કારણ કે મીન રાશિમાં સમુદ્ર અને આંતરરાષ્ટ્રીય બોર્ડર એ દર્શાવે છે. એટલે કે સમુદ્રોમાં વિવાદ વધી શકે છે. ગુરુ પણ બુધમાં વક્રી હોવાથી તે મગજ બગાડે છે. આવામાં અનેક વૈશ્વિક નેતાઓ ખોટા નિર્ણયો લઈ શકે છે. એપ્રિલમાં બીજો ખતરનાક યોગ સર્જાવાનો છે. મિત્રો, આગળ જતા સ્થિતિ વધુ વણસી શકે છે કારણ કે રાહુ અને મંગળની યુતિ 2 એપ્રિલના રોજ પૂરી થાય છે. પરંતુ અહીં તો બીજા ખતરનાક યોગ પણ સર્જાશે. રાહુ હાલ કુંભ રાશિમાં રહેશે, પરંતુ એપ્રિલ મહિનામાં મંગળ એ રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સ્થિતિ ભયાનક નહીં પરંતુ મહાવિસ્ફોટક બની રહેશે. તેનું કારણ મંગળ રાહુને છોડી અને ન્યાયના દેવતા શનિ સાથે યુતિ કરશે. યુદ્ધ વધુ ભડકશે. મિત્રો, શનિ અને મંગળની આ યુતિ મહાભયંકર બની રહેવાની છે. કારણ કે મંગળ એ અગ્નિ તત્વ છે તો શનિ એ ઠંડા છે. જ્યારે કે મીન જળ તત્વની રાશિ, મીન રાશિમાં આ બંને ગ્રહો ભ્રમણ કરે છે ત્યારે જ્વાળામુખી જેવા યોગ સર્જાય છે. બંને એક થાય તો યુદ્ધમાં સળસળાટીની સ્થિતિ સર્જાઈ શકે છે. જમીન પર યુદ્ધ વધુ ભડકશે. મીન રાશિમાં આ પાપ ગ્રહોની યુતિથી પશ્ચિમ એશિયા ઉપરાંત યુરોપીય દેશોમાં પણ મોટી અસ્થિરતા સર્જાશે. 2 ગ્રહણ વચ્ચે યુદ્ધ આવ્યું છે એટલે શું પરિણામ આવી શકે છે? તો હવે જ્યોતિષની બીજી પણ એક ઘટના એવી છે જેને જરા પણ ઇગ્નોર કરવા જેવી નથી, જે આગમાં ઘી ઉમવા જેવી બાબત કરી શકે છે. 3 માર્ચે ચંદ્રગ્રહણ થવાનું છે. તેમાં પણ 1 મહિનામાં 2 ગ્રહણોનું આવવું એ પણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ જે નક્ષત્ર અને રાશિમાં થઈ રહ્યું છે એ અગ્નિ તત્વથી પ્રભાવિત છે. યુદ્ધ વચ્ચે ગ્રહણ થવું એ અગ્નિવર્ષા અથવા મિસાઇલ હુમલાઓમાં તીવ્રતાના સંકેત આપે છે. ટૂંકમાં આ સ્થિતિ દર્શાવે છે કે આ યુદ્ધ ફક્ત થોડા દિવસ સમય પૂરતું નથી પરંતુ લાંબા સમય સુધી ખેંચાઈ શકે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની આવી છે કંઈક ભવિષ્યવાણી. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.